યાદ બહુ આવે દીદાવી, યાદ બહુ આવે એટલે मुझको याद सताए तेरी हाय हेलो गुड मॉर्निंग व्यूअर्स यूट्यूब फैमिली સવારના વાગ્યા છે 9:30 અમારે દીપ બેઠો છે નાસ્તો કરવા કેમ છે ભાઈ સારું બસ મજા આજમાં લેટ થઈ ગયું તો બ્લોગ ચાલુ પપ્પાએ કર્યો છે આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું હજી અને ટાઈમમાં સેટ નથી થતું એટલે વ્લોગ મારે ચાલુ કરવો પડ્યો છે તો કાંઈ ભૂલ હોય તો જરાક જોઈ લેજો અમારા મેડમ કંઈક કામ કરે છે આટા મારે છે શું કરો છો મેડમ રસોડાનું સાફ સફાઈનું કામ ચાલે છે અને માખણ ગરમ કર્યું છે જો જતી રહી એટલે કામ વધી ગયું મારે એટલે એને કામ વધી ગયું કેમ છો બધા તો હું થઈ ગયો મસ્ત નાહી ધોઈને રેડી કેટલા વાગ્યા છે પહેલાં એ જોઈ લો 11 વાગી ગયા છે એટલે રેડી તો ક્યાંનો થઈ ગયો છું પણ એક ફ્રેન્ડ આવ્યો હતો તો એની જોડે બેઠો હતો તો કલાક એમાં ગઈ એટલે રેડી 10 વાગ્યાને થઈ જ ગયો છું કદાચ 10:30 આજનો બ્લોગ પપ્પાએ શરૂ કર્યો હતો બ્લોગનું સ્ટાર્ટિંગ પપ્પાએ કર્યું તો કેવું લાગ્યું કમેન્ટ કરજો ઇફ સારું લાગ્યું હોય તો પપ્પાને ક્યારેક ક્યારેક કહીશ કે હું જે લેટ ઉઠું હતું ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી લે બાકી આજનો પ્રોગ્રામ એ છે કે દીરાવી નથી તો ઘરમાં થોડીક બહુ જ વધારે આમ શાંતિ છે શાંતિ એટલે કે એ નથી ગમતી એવી વાળી શાંતિ છે અને પ્લસ અત્યારે અમે જઈએ છીએ એક્ટિવા જોવા માટે હું અને પપ્પા ચાલો તો પપ્પા આવી ગયા છે હવે અમે નીકળીએ કેવો રોડ છે ખબર હોય તો કમેન્ટ કરજો હિન્ટ આપી દો કે હું જ્યાં રહું છું એ સાઈડનો રોડ છે ઓડ અમે એક રાત રોકાઈ ગયા હતા બા સાથે અને હવે ફાઇનલી સુરત જવા નીકળ્યા છે બા થોડા ઇમોશનલ થઈ ગયા હતા કેમ કે અહીંયા બા દાદા એકલા રહે છે અને બાને સુરત આવું બી નથી ગમતું કેમ કે પહેલેથી અહીંયા ગામડે રહ્યા છે તો બહુ ફોર્સ કર્યો પણ એમણે ના પાડી 3 વર્ષ પછી બાને મળી તો બા ઇમોશનલ થઈ ગયા હતા જલ્દીથી બાને પાછા મળીશું હવે સુરત જવા નીકળી ગયા છે સુરતની મોજ કરી ત્યાં સુધી સુરત મમ્મીને પણ મળી લઈએ ચલો આવી ગયા અમે ઘરે હવે જોઈ લઈએ મમ્મી આજ જમવા બપોરમાં શું છે બોલો શું છે આજે ઊંધિયું વાહ ઊંધિયું રોટલી ઓલો ટમેટા ભરેલા કરજો ને યસ દીરાવીને ફોન આવ્યો તો નીકળી ગયા એ લોકો હલો હવે હું તમારું એડિટિંગ થોડીક બાકી છે એ હું બતાવી દઉં કાલ માટે જે વિડીયો મૂકીશ એટલે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો જલ્દી આપણા 1,50,000 પૂરા થવાના છે ઓકે અને 1,50,000 હું પ્લાન કરું છું કે એક મીટઅપ રાખીશ અમદાવાદ સુરત કે કોઈ બી જગ્યાએ
તો કમેન્ટ કરજો ક્યાં રાખવું, એટલે મને ખબર પડે જગ્યાની. 10,000 સબસ્ક્રાઈબર બાકી છે 150,000માં, તો જલ્દી કરી દો અને બેલ આઇકન ઓન કરી દેજો, એટલે આપણે ડેઈલી વ્લોગ્સ જે મૂકીએ એ તમારે મિસ ના થાય, નોટિફિકેશન આવતી જાય. બાકી બધું ફ્રી જ છે, તમને ખબર છે. હાલો જોતા રહ્યો. અહીંયા અમારી ડીશ તૈયાર છે. રોટલી, પાપડ, મૂળા, ઊંધિયું, ટમેટા. આમાં તમને ગોળી ગોળી દેખાશે કારણ કે મને બીજું બધું નથી ભાવતું, રીંગણાનું બધું. છાશ. મારા સાહેબ બેસી ગયા છે, હર્ષિલભાઈ. થોડી મસ્ત પેઢી હતા. લેવા દે ને. મમ્મી, પપ્પા. તો હું મમ્મીને મળવા ફાઇનલી એની ઓફિસ આવી ગઈ છું, બીકોઝ એ ઘરે નથી, જોબ પર છે. તો ચલો જઈએ, જોઈએ એના રિએક્શન્સ હોય છે. વાગ્યા છે 6:45. અહીંયા મેડમનો કોલ ચાલુ છે. સુરત પહોંચી ગયા છે. અહીંયા ચણા ફોલે છે, અને ખાવાનું કામ ચાલુ છે. જો આ મેડમ જો સુરત પહોંચી ગયા છે. વિડીયો કોલ કેમ છે? મજા છે? મજા છે. મજા ને? આ મારું ટી શર્ટ પહેર્યું હોય તે એ મને છે ને ટી શર્ટ કોકે આપ્યું હતું ને એમ કીધું તું કે છે ને મારી યાદ આવે. યાદ બહુ આવે દીરાવી, યાદ બહુ આવે એટલે મુझको યાદ સતાએ તેરી હાય. જો તમે દિરાઈન પપ્પા અને એના ભાઈને મળી લીધું ને, ચલો એ મમ્મી સાથે મળાવું તમને. એ ફોન ચાલુ છે. આવી રહ્યા મારા સાસુમાં. મમ્મીજી ક્યારના બધા મેસેજ કરે, કમેન્ટ કરે છે, દિરાઈને મમ્મી ને જોવા છે, જોઈ લ્યો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. એટલા બિઝી છે ને કે એટલે એને ઉત્તરાયણ કરવા બી ના આવી શક્યા. રજા નથી, બિઝી નથી, રજા નથી. એટલે એ જ કે રજા નથી. તો અહીંયા મેચ ચાલુ છે. 26માં 4 વિકેટ પડી ગઈ છે. રોહિત શર્મા અને રિંકુ સિંહ રમે છે. જોઈએ શું થાય છે. ચલો અહીંયા રિંકુ સિંહ માંડ માંડ બચ્યા છે આઉટ થતા. અને અહીંયા પપ્પાનો આજનો સુવિચાર લઈ લઈએ. 2 દિવસ પહેલાં જે સુવિચાર બોલ્યા હતા તો ઘણા બધાએ કમેન્ટ કરી હતી કે બ્લોગમાં હજી લેજો સુવિચાર. તો ચાલો પપ્પા, આજનો સુવિચાર બોલો. વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ને તેને પ્રેમના થીંગડા પણ બચાવી શકતા નથી કે ટકાવી શકતા નથી. તમે જ્યારે કોઈ પણનો વિશ્વાસ ખોઈ બેસો પણ પછી પાછળથી ગમે તેટલું કરો પણ એ સંબંધ પહેલા જેવો સંબંધ રહેતો નથી ક્યારેય. એટલે હંમેશા વિશ્વાસ ક્યારેય ના તૂટવો જોઈએ. પ્રેમ ભલે થોડો ઓછો કરો પણ વિશ્વાસ ના તૂટવો જોઈએ. સાચી વાત. અહીંયા જો તણાતડી ચાલુ છે. રોહિત શર્માની સેન્ચુરી મારી દીધી છે. અહીંયા અમારું ડિનર રેડી છે. રોટલો, તુરિયાનું શાક, ગાજર, અથાણું, પાપડ, મસ્ત ચોળીને ખાવાનું છે. ચલો તો બ્લોગ અહીંયા પૂરો થાય છે. કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર કરજો. બાકી લાઈક કરવાનું ના ભૂલતા. તમે ઓલવેઝ લાઈક કરવાનું ભૂલી જાઓ છો. ચલો તો લાઈક કરી દો, તમારા લોકો સાથે શેર કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ જો ના કરી હોય કરી દેજો. આઈ નો તમે કરી હશે. બસ ખાલી જે બેલ આઇકન છે એ ઓન કરી દેજો, એટલે જે વિડીયો મૂકે નોટિફિકેશન આવી જાય. બાકી આજુબાજુવાળા તમારા ઘરવાળા જેના મોબાઈલ હોય એના મોબાઈલ લઈને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે 150,000 સબસ્ક્રાઈબર જલ્દી પૂરા કરવાના છે. મારો બર્થડે આવે છે એના પહેલાં પૂરા થઈ જવા જોઈએ. ઓકે, તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.